ભય કરતાં જો જીવન જીવવાની મહત્વાકાંક્ષા વધુ હશે તો સફળતા હંમેશા આપના હાથમાં રહેલી હશે। અને આવી જ સકારાત્મક મહત્વાકાંક્ષા સાથે જીવન જીવતા અને સમાજમાં અન્યોને મદદરૂપ થતા લોકોની વાતો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા। નમસ્કાર, હું છું નિકેતા અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું વિશ્વ પુસ્તક દિવસની, વિદ્યા સમીક્ષા કેન્દ્રની અને સાથે કેટલીક સકારાત્મક ખબરોની। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। ભારતના શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં નવો અધ્યાય શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું છે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। અને આ સ્વપ્નને સાકાર કરવા માટે નવી શિક્ષણ નીતિની સાથે સાથે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ માટે ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર। કયા કાર્યો થાય છે આ સમીક્ષા કેન્દ્ર અંતર્ગત, જાણીશું સમગ્ર માહિતી। ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવા 21મી સદીના વિદ્યાર્થીઓને 21મી સદીની ટેકનોલોજી સાથે શિક્ષણ મળે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવે તે માટે ગુજરાતમાં સૌપ્રથમ દેશનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાટનગર ગાંધીનગરમાં સ્થાપવામાં આવ્યું છે। बहुत ज्यादा जोर दिया जा रहा है क्वालिटी ऑफ एजुकेशन। 21वीं सदी की टेक्नोलॉजी को साथ लेकर 21वीं सदी की जरूरतों को पूरा करने वाली एजुकेशन सिस्टम की उतनी ही जरूरी है। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્પિત નેતૃત્વથી તથા ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના પ્રયાસોથી ગુજરાતે દરેક પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના દરેક બાળકને મળે હોલિસ્ટિક, ઇન્ટિગ્રેટેડ અને ટેકનોલોજી અનેબલ શિક્ષણ। અને આ સ્વપ્ન સાકાર થયું છે ગુજરાતના શિક્ષણ વિભાગના કેન્દ્ર સમાન વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી। આપણા પ્રધાનમંત્રીજીના ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યથી પ્રેરણા લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગુજરાતની નવી શિક્ષણ પ્રણાલીના રૂપમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં વિશ્વસ્તરીય ટેકનોલોજીની મદદથી રાજ્યભરના ડેટાનો એકીકરણ અને વિશ્લેષણ તો થાય જ છે, પરંતુ સાથે સાથે આ ડેટાના ઉપયોગથી ગુજરાતના શિક્ષણ સ્તરને વધુ સશક્ત બનાવવાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ભારત સરકારના નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભારતનું પહેલું માહિતી સંચાલિત શિક્ષણ એજ્યુકેશન મોડેલ છે, જે દરેક શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓના રિયલ ટાઈમ મોનિટરિંગને યથાર્થ કર્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત કરવામાં આવેલા વિસ્તૃત વિશ્લેષણથી વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામો પર સીધી અસર થઈ છે, જેથી ગ્રેડ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ એટલે કે નિશ્ચિત ધોરણના ઇચ્છિત કૌશલ્ય દ્વારા મહત્વપૂર્ણ સુધારો સંભવ થવા પામ્યો છે। અને આ દ્વારા શાળા પ્રવેશોત્સવ 2.0ની રચના કરવામાં આવી છે, જેથી શાળામાં પ્રવેશ નોંધણી 100% સુધી પહોંચી છે। કન્યાઓનો શાળા પ્રવેશમાં વધારો થયો છે, જ્યારે શાળા છોડીને જતા બાળકોમાં પણ ઘટાડો નોંધાયો છે। અને સરકારી તથા બિનસરકારી શાળાઓમાં ડેઇલી ઓનલાઈન હાજરી દ્વારા શાળાઓની હાજરીઓમાં ખૂબ સુધારો આવ્યો છે। ભારત સરકારનો નિપુણ ભારત પ્રોગ્રામ અંતર્ગત વાંચન, લેખન તથા ગણનનો પાયાનો ખ્યાલ 3જા ધોરણમાં પ્રવેશ કરનારા દરેક બાળકમાં વિકસે તે માટે બાલ મંદિરથી ધોરણ 2 સુધીના દરેક બાળકનું કૌશલ્ય નિદાન કરવામાં આવે છે। ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓની ત્રિમાસિક તથા વાર્ષિક પરીક્ષાઓના પરિણામનું ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવામાં આવે છે તથા મૂલ્યાંકન અને સંકલન પણ કરવામાં આવે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી સરળ એપ બનાવવામાં આવી છે, જેના દ્વારા આ ડેટાનું સંકલન કરી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં બતાવવામાં આવેલા હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ બનાવવામાં ગુજરાતે પહેલ કરી છે। હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ એટલે કે જેમાં વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ દર્શાવવામાં આવે છે। ગુજરાતમાં શાળા વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર બનાવ્યું છે, જેનાથી શિક્ષકો અને શાળાઓનું કાર્ય બન્યું છે ડિજિટાઇઝ। અને આ ડિજિટલ શિક્ષણને કારણે જ કોવિડ દરમિયાનના સમયમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ અટક્યું ન હતું। પોતાના હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતે કેટલીક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે,
જેમ કે માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ ટીમ દ્વારા 25 કરોડથી વર્ચ્યુઅલ ક્લાસ લેવામાં આવ્યા, તો ગુજરાત શાળા યુટ્યુબ ચેનલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસના 8 કરોડથી પણ વધુ વ્યૂઝ પ્રાપ્ત થયા છે. સાથે જ બાયસેગ અને દૂરદર્શનની 13 જેટલી ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ક્લાસનું પણ આયોજન થયેલ છે. આ ઉપરાંત દીક્ષા ડાયરેક્ટ પ્લેમાં ગુજરાત પ્રથમ નંબર પર પહોંચ્યું છે. તો ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી દ્વારા પોતાના કન્ટેન્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા જી શાળા એપ પણ લોન્ચ કરવામાં આવી છે. ટેકનોલોજી આધારિત આવી અનેક પહેલના સફળ પરિણામોથી ગુજરાતે દેશના શિક્ષણ ક્ષેત્રના સફળ પ્રોજેક્ટને આગળ વધારવા માટેનું જરૂરી વાતાવરણ સર્જ્યું છે, જેમાં પ્રધાનમંત્રીજીના સ્કિલ, સ્કેલ અને સ્પીડના મંત્રથી પ્રેરણા લઈ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પાયો ગુજરાતે નાખ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની તમામ 40,000 જેટલી સરકારી શાળાઓનું થયું છે સશક્તિકરણ. ગુજરાત અને સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે 10,000 કરોડ રૂપિયાની પરિયોજના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ દેશનું સૌથી મોટું શૈક્ષણિક અને સામાજિક મિશન છે, જેને વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો છે. શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવ લાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના વ્યાપક અને નિરંતર પ્રયાસોને દેશ અને દુનિયાના મહાનુભાવોએ સરાહના કરી છે, જેની સાથે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાતનું પ્રદર્શન શ્રેષ્ઠતમ રહ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તાજેતરમાં જ ગુજરાતના આ કેન્દ્રને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. શિક્ષણ ક્ષેત્રમાં નવો સૂર્યોદય લાવવાવાળા પથદર્શક એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ચિંધેલા માર્ગ પર ચાલીને ટેકનોલોજીના અભિગમ દ્વારા ગુજરાતે સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થા સંભવ બનાવવાની દિશામાં નવી સિદ્ધિઓ હાંસિલ કરી છે અને આગળ પણ અવિરત પ્રયાસોની સાથે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે ગુજરાત. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક હોય છે. રત્ન બહારની ચમકને બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. અને હમણાં જ મિત્રો 23મી એપ્રિલે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી, ત્યારે મળીશું મહીસાગરના પુસ્તક પ્રેમી વડીલને કે જેઓ પુસ્તકના અભાવે ભણી ના શક્યા, તો આ ખોટને પૂરી કરવા તેમણે બનાવ્યું નિઃશુલ્ક પુસ્તકાલય. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ એવા દધાલિયા ગામના આ પુસ્તક પ્રેમી છે કલ્યાણસિંહ. તેઓ સામાન્ય ઘર, સામાન્ય પરિસ્થિતિમાં રહે છે, પરંતુ તેમના વિચારો અને કાર્યો ખૂબ ઉચ્ચ કોટીના છે. રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે 8 ધોરણ સુધી જ ભણ્યા છે, પરંતુ પુસ્તક વાંચનનું મહત્વ બખૂબી જાણે છે. ધોરણ 8 સુધી અભ્યાસ કરી ચૂકેલો, પણ તે વખતના ઇશારામાં નોટ, પેન્સિલ કે પુસ્તકો મળી શકતા નહોતા. એ પુસ્તકો લાવવાની પણ કિંમત અમારી પાસે નહોતી અને ત્યાં સુધી અભ્યાસ કર્યો અને પછીના બાકીના ટાઈમ પર મેં ધીરે ધીરે જ્યારે અભ્યાસ છોડીને વિચારણા કરી કે આવનારી પેઢીને આ પુસ્તકો કઈ રીતે ભણી શકશે, કઈ રીતે લાવી શકશે, એ મારા ફાધરના પ્રેરણાથી પછી મેં લગભગ 2010થી આ પુસ્તકોનો વિનામૂલ્યે સંગ્રહ કરવાનો મેં હરિસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્થાપના કરી અને અત્યારે સુધીમાં મેં take a few questions. Please do note that he's just taken over and will not be able to accommodate too many questions today. Sir, the floor is yours. Thank you very much, and very good afternoon to friends from the media for coming here this afternoon in such good numbers, even though it's Sunday. As you are all aware, Prime Minister will be leaving on a visit to Europe from tomorrow. He'll be traveling to Germany, Denmark and France for bilateral as well as multilateral engagements. Prime Minister's 3-day, 3-nation tour has intense schedule with substantial and comprehensive agenda, including wide-ranging interaction with the political leadership of these countries, Indian diaspora, and the top industrialists and CEOs. Let me first begin with Germany, which is the first destination. As you all know, Germany also holds the presidency of G7.
On May 2nd, tomorrow, Prime Minister will co-host with German Chancellor Excellency Olaf Scholz the 6th edition of India-Germany Intergovernmental Consultations, IGC, in Berlin. This will be Prime Minister's first meeting with Chancellor Scholz after he assumed office last December. You would recall that Prime Minister's first telephone call with a foreign leader in 2022 was with Chancellor Scholz. The meeting between the two leaders would provide an excellent platform not only to strengthen the existing multifaceted bilateral partnership, but would also shape and develop an ambitious agenda of cooperation for the months and years ahead between India and Germany, including in the field of development partnership, green agenda, trade investment linkages, and the overall strategic partnership. Let me briefly touch upon the intergovernmental consultation mechanism whose 6th meeting would be held tomorrow. This is a unique mechanism which brings together several ministers and officials from both sides to engage in bilateral discussions, culminating in a plenary session which is chaired by the two leaders to review, take stock and assess the cooperation between the two countries across a range of areas, as also to identify fresh areas of partnership. In the plenary session of the IGC, the focus on cooperation is along 3 strands principally. First, foreign affairs and security. 2, economic, financial policy, scientific and social exchange. And 3, climate, environment, sustainable development and energy. During the IGC, the Prime Minister would be assisted by senior ministers from Government of India, including Finance Minister, External Affairs Minister, and Minister of State for Science and Technology and Earth Sciences. I must mention here that these ministers would also have a separate and substantive program of their own, besides assisting the Honorable Prime Minister in the deliberations of the IGC. IGC would then be followed by a high-level roundtable where Prime Minister Modi and Chancellor Scholz would interact with the top CEOs of both the countries. Prime Minister will subsequently interact and address the Indian diaspora in Germany. As you know, last couple of years of COVID has been a constraint on international travel, so this would be an exciting opportunity for Prime Minister to interact with the Indian diaspora. In the evening, Chancellor Scholz will host a private dinner for Prime Minister. On May 3, after concluding the German leg, Prime Minister will travel to Copenhagen on an official visit at the invitation of Prime Minister of Denmark, Ms. Mette Frederiksen. This will be Prime Minister's first visit to Denmark, but his 3rd summit-level interaction with the Danish Prime Minister, and the discussions would focus on bilateral issues as well as issues of regional and global interest. Prime Ministers of India and Denmark would later also interact with the business leaders of both countries under the auspices of India-Denmark Business Forum. Just prior to that point, which I should have mentioned, Prime Minister would also pay a call on Her Majesty Queen Margaret II of Denmark, who would also host an official dinner for the Prime Minister. Like in Germany, in Denmark too, the Prime Minister will interact with the members of the Indian diaspora during a community event. The substance of the partnership with Denmark has many significant pillars, I should say. That includes a green strategic partnership, which is a model of cooperation that focuses on renewable energy, sustainability, and green growth. There is also a joint action plan for 5 years, essentially focusing on the specifics of this partnership, and besides the ongoing cooperation in the field of wind energy, water management, circular economy, shipping, and the smart cities.
The visit will be an opportunity for us to also shape new elements of partnership in the field of skill development, shipping, agri-technology and mobility. On May 4th, Prime Minister will participate in the second India-Nordic Summit with the Prime Ministers of Denmark, Finland, Iceland, Sweden and Norway. But prior to the start of the summit, Prime Minister will also hold bilateral summit meetings with the leaders of Norway, Sweden, Iceland and Finland. Broadly speaking, while the specifics of discussions and the outcomes with regard to the Nordic countries and in the summit would emerge later as we continue with the visit, broadly speaking, India's partnership with Nordic countries is structured around 4 to 5 clusters, and these clusters, if I were to list them, would include 1, green partnership, 2, the entire space of digital and innovation economy, 3, economy, trade and investment linkages, 4, sustainable development, and 5, the partnership relating to the Arctic region. The Nordic Summit will provide an opportunity to take forward the agenda in these clusters forward. I must mention here that India is the only country apart from the United States with whom the Nordic countries have summit level meetings, which I just mentioned. On his way back from Copenhagen on May 4, Prime Minister will make a brief stopover in Paris, France. France, as you know, is an important partner of India in Europe and also holds currently the EU presidency. As you also know, that President Macron has just won a second term, and the India-France friendship and strategic partnership has seen a great momentum thanks to the leadership of Prime Minister Modi and President Macron, as also their close friendship. Prime Minister's visit to France will provide an opportunity for us to carry forward the high-level engagement between the two countries post the French presidential elections. As you know, both countries have continuously nurtured and delivered on the ambition of their strategic partnership, particularly in the areas like clean energy, environment, people-to-people ties, space, digital, manufacturing in high-end sectors, etc. In Paris, Prime Minister and President Macron will hold extensive talks across various formats. Prime Minister would depart France on the same night on the 4th of May. To sum up very briefly, as you would have observed also, Prime Minister's first visit in 2022 factors an ambitious and substantial agenda packed into an intense schedule, and will be happy to share the specific details of discussions and the outcomes during Prime Minister's engagement in these 3 countries as the visit unfolds. Let me once again take this opportunity to thank each one of you for coming out in strong numbers here this afternoon to attend this special media briefing prior to Prime Minister's departure early tomorrow morning. Thank you again so much. Thank you very much, sir. Thank you for that comprehensive presentation. We'll take a few questions now. Since you're here, sir, ground rules, please introduce yourself and your organization, and we'll try to take one question per person. So let me start. Actually, yes, I just saw your hands. Yeah, please. Yes, please. Hi, good afternoon. Congratulations on being the new FS. Looking forward to seeing more of you. I'm Yeshi Seli from the New Indian Express. So I have a question which is not related to your upcoming visit, but on Nepal. Can I just... This is not the opportunity for... This is for the special briefing for Prime Minister. We'll address other questions later on. So if you have specific to this, I'll take that. All right. Okay, why don't you take you? Thanks for the congratulations. Good afternoon, Foreign Secretary, and again, congratulations on the first day. MEA works on Sunday. It's a great indication for our country. My question to... Introduction. Yeah, Manish Kumar Jha, I'm editor from Business World, Foreign Affairs and Defense. I understand this Prime Minister's visit focuses more on the economic and technological strength of our relation with EU, and of course in the context of Germany. Germany, and on behalf of EU, is also leading on something called Global Gateway. It's a big opportunity to embrace
India's scale for infrastructure development. It also embraces India's value for development. I don't want to interrupt. Yeah. So what is India's position on global gateway? Yeah, we'll come back. Okay. One second before that. I saw. Go ahead. You're not audible on mic. Okay. Vineet Dixit from Newsgate. Now, this visit, can we term this as that, what Dr. Jaishankar has said, find a solution for Ukraine crisis? Is he carrying a special message from Russia, from Ukraine to the Nordic countries, especially when Finland and Sweden are about to join NATO, much to the dislike of Russia? May I just request, while this is limited to the questions, comments, we will let Font respond to. Now, I thought I saw, yeah, please. I thought I saw a hand here before I come to. Congratulations, sir. You've joined and you're doing your first press conference. I'm Vijay Lakshmi, इंडिया टीवी से हूँ मैं ये जानना चाहती हूँ कि काफ़ी महत्वपूर्ण विजिट है, हालांकि उन्होंने भी पूछा यूक्रेन को लेकर के, क्योंकि यूरोप प्रधानमंत्री जा रहे हैं, तो ऐसे में क्या हम उम्मीद करें कि उस विषय पर भी चर्चा होगी और भारत का स्टैंड अगर आप कुछ बता पाएं उसमें? किस विषय? यूक्रेन और रशिया में जिस तरह की स्थिति बनी हुई है, क्या उस पर किसी तरह की चर्चा की उम्मीद हम वहां पर कर रहे हैं? One more round of questions. Okay. So Sridhar here from the Asian Age. My question is somewhat linked to what the others have asked. The Nordic countries are feeling particularly threatened by Russia. So how important would Ukraine be when as a subject of discussion at the Nordic summit? Thank you. May I interrupt here and say, if there are any other questions related to Ukraine, can I have it one shot instead of coming back to that issue? Anybody else on Ukraine? Something different? Yeah, please go ahead. Related question there. Microphone there, please. Sir, congratulations. This is Manas from Press Trust of India, PTI. Sir, in the backdrop of what is happening in Ukraine, the energy security has become a very, very important issue. Actually, it has become part of the national security lexicon. So how do you see, in fact, energy security discussed during Prime Minister's visit to the three countries, particularly with President Macron, as we have a very strong bilateral strategic cooperation with France, and including in the energy sector? Thank you so much. Sir, I'll hand over the floor to you for this round of questions. Thank you very much, and thank you so much for your warm words of greetings and congratulations on my assignment. If I was to broadly structure the questions which have been asked into two, I think there is one cluster of Ukraine-related questions and how exactly in your question you see it being positioned during the upcoming visit of the Prime Minister. Two, there was one point which was, I think, from Mr. Manish Jha, which was with regard to the global gateway and the larger question of connectivity. And I think one thread which runs through all the questions, essentially relating to where is the visit position in terms of objectives and the outcomes. So let me first refer to the last one and then come to the other two, because I think what is important to take note of here is that the principal objective of the visit, the principal purpose of the visit is for India to continue to strengthen its multi-dimensional, multifaceted partnerships with key countries of Europe. The visit to Germany, the visit to France, visit for the second Nordic summit, as also individual summit meeting with Nordic leaders is a very clear manifestation of our focus that our partnership is constructive. It builds on our existing strengths of the relationship, shapes agenda
for the months and years ahead of a manner in which the countries with which we will be interfacing this time, the Prime Minister will be meeting the leaders, shapes a forward-looking, progressive, strategic partnership of economic cooperation, development partnership, green agenda, etc. with these countries. When Prime Minister interfaces with these leaders, naturally the issues of regional and global importance would also figure in the discussions. But I must repeat and reiterate that the principal focus of the visits and discussions is to structure and strengthen bilateral partnership across a range of areas, and of course exchange perspective on the Ukraine issues also. I would not, it would not be correct for me to comment on what each of the countries of Europe, how they look at Ukraine issue. But I think insofar as India's position on Ukraine is concerned, it has been amplified, made clear, enunciated in great detail in multiple fora, and I'll just single out few key elements of it. One, we've always maintained that there should be cessation of hostilities in Ukraine, and two, the path to the resolution goes through diplomacy and dialogue, and I think these three strands pretty much capture what we have to say in Ukraine. And विजय लक्ष्मी जी, आपके प्रश्न के उत्तर पे भी मैं इन्हीं तीन चीज़ों के बारे में कहूँगा, क्योंकि आपका प्रश्न भी यूक्रेन से संबंधित है और उसके विषय में भी इन तीन चीज़ों को मद्देनजर रखना बहुत आवश्यक है. प्रथम ये कि यात्रा के मुख्य उद्देश्य जो हैं वो एक सामरिक, सकारात्मक, आर्थिक, ग्रीन एजेंडा पे आधारित एक सस्टेनेबल एजेंडा निर्मित करना. लेकिन जहाँ तक यूक्रेन का प्रश्न है उसमें मुख्यतः हॉस्टिलिटीज का अंत तथा डिप्लोमेसी डायलॉग के माध्यम द्वारा समस्या का समाधान, वही यूक्रेन का एक जो है हमारा पोजीशन है, जो कि काफ़ी समय से बार बार सरकार जो है आप सबके सामने एक ना किसी फोरम पे रख रही है. तो हाँ, ग्लोबल गेटवे का जो प्रश्न था मनीष झा जी का, you're all very well familiar that India and EU have a very strong element of connectivity partnership, and this connectivity partnership structures across a range of areas. You could call it infrastructure connectivity, digital connectivity, financial connectivity, physical connectivity across a range of areas. Now, Global Gateway is a EU initiative, and I think that is something on which EU would be far better placed to elaborate on. But I think insofar as we look at it, I think all connectivity initiatives that essentially promote and bring together the countries of the region in a manner which is which promotes development partnership, which promotes development of connectivity related linkages between the economies, would always be welcome. Of course, within the overall space of Global Gateway, how individual connectivity projects get structured between the EU countries and India would essentially be a derivative of terms and conditions on which those are shaped and developed. I think that's what I would say on how we look at Global Gateway. It will ultimately be a question of specific projects that emanate out of Global Gateway and connect well to the overall India-EU connectivity partnership also. Thank you. Thank you, sir. Next round of questions. Okay. Yeah, to start with you. Meghna, after I'll come to you. Welcome, sir. I am Akhilesh Soman from Sansad TV. My question relates to cultural relations between India and Germany, people-to-people contact. Germany for a long time had a different chancellor, and German is quite prevalent in Indian curriculum, Indian schools. Are you going to make any effort so that some Indian subjects, ideologies are promoted in Germany,
and some chairs in German university so that German people can also know about India in a better way than they are knowing now. Thank you. Meghna? Piche de dijiye. Just. Sir, Meghna Dev from DD News. Sir, wanted to know about the business leaders that both in Germany that Prime Minister Narendra Modi and the German Chancellor will be meeting. Is it some sector-specific business leaders, CEO that he is meeting, or if some renowned names are there, if you can divulge in more details? Yeah, why not? No, just one. No, sorry, you didn't get your first question, so please add to that. Yeah, I just want to know who are the ministers who are accompanying? I will repeat that. I think once again mentioned. The floor is yours. Congratulations on becoming FS. I'm Nivedita from Swarajya. I wanted to know what are the new areas of business and the sectors that India would be exploring, in terms of partnership and the agenda of the PM's meeting with the CEOs. New areas in particular, any area, any country specific, or what did you? No, with Germany and with Denmark. Okay. Yeah. I'm Sibylle Licht from ARD German TV. I have two questions. First of all, closer to the. Yeah. Do you have any message to Chancellor Scholz, or does Mr. Prime Minister Modi have any message to Chancellor Scholz regarding the Ukraine-Russia conflict? And secondly, what's about the trade deal, free trade deal with Europe? It's still pending, and do you see any chance to get it? I'll take one final question here before. Okay. I'll come back. Sir, this is Kamaljeet Sandhu from India Today. Closer, please. Not. Right, Kamaljeet Sandhu from India Today. Congratulations to you, sir. Also, I want to ask a question whether any security-related issues will be brought up with Germany. In particular, Jaswinder Singh Multani, whose Ludhiana blast is accused. Is there going to be any particular list that we're going to be sharing with them or discussing any security-related matters which concerns India? Okay. Sir, I'll hand over to you for 5 questions. I think I did miss out a question from the previous string of question from Mr. Manas relating to the energy security element. I think so let me just first respond to that. I think the entire question of energy security is very important and has always been a part of our discussions with pretty much every important partner who works in this space. And I think while I will perhaps not be at the liberty to spell out the specifics of what that might constitute, but I think it is a given that energy security, the changing elements of energy security, its impact on developing countries, especially like India, the challenges in that space, the mitigation of those challenges, the solutions that we could find in addressing those challenges. Naturally, these are some of the key elements of the entire universe of energy security, and I'm sure this would constitute one of the elements in the overall discussions. But naturally, one single item would not define what the structure of those discussions would be. Coming to the questions which on the second round, if I'm just getting it right, one was so we had a query on cultural cooperation from Akhilesh Suman. On business leaders, Meghna wanted an inside scoop on who's the people. Yeah. And Nivedita on new areas with Germany. Yeah. So I think I think on the cultural cooperation, I think the answer would naturally have to be affirmative, because I think this is something which is an area of quite and great promise between the two countries. A lot has already been done in this space, and a lot more would continue to be done, whether it is in terms of establishment of India chairs in Germany, or
in any other form or format in which it can be pursued. With regard to the specific agenda for the business discussions, who would be the top CEOs who would be present, I think all I would say is that this visit would be an excellent opportunity for not just the Indian CEOs and the German CEOs and in the case of India, Danish CEO Forum, the business CEOs from Denmark to come together and share perspective on how the post-COVID world presents us with new opportunities to work together. I think it will also be an opportunity for the CEOs to interface with the two leaders to see how, one, the governments and the two businesses can structure much deeper partnerships, new partnerships, partnerships in new domains, so as to speak. And frankly, the entire intersection set of opportunities that the previous 2 years of COVID and our experiences from those COVIDs have offered to us. So I think I would perhaps not be able to specifically tell you the details of the individual agenda items, but the idea here is to harness the complementarities of the two economies, number one, and within the complementarity to two economies, look at specific domains in which there are precise capacity matches between what the countries in Europe, in this case Denmark and Germany, have to offer and what India has to offer. As you know, there is already a large and substantial presence of the companies, the business companies, both from Germany and from the Nordic countries in India. And likewise, the Indian industry also interfaces very closely, very intensely across the entire range of sectors, whether it's manufacturing, whether it is the services area, whether it is the area of co-design, co-development of product solutions, platform-based app solutions. I think the digital innovation space is actually so seamless, you don't even know where it originates from and where it fructifies. So I think all these in some form or another would naturally figure in the agenda of discussions between the two leaders and the CEOs. But as I said, at this stage it may not be appropriate to list out these specific agenda items. I think on the Prime Minister's message to His Excellency Scholz on Ukraine, I don't think I have already enunciated as to how we look at things in Ukraine, and I'm sure this would be at some level a point of conversation between the two leaders, as it has been a point of conversation between Prime Minister Modi and the previous recent visitors from the EU, including UK Prime Minister, of course not in the EU, the UK, and also the EU President who was here recently. So I think at this stage I would limit myself to that. Thank you. Sorry. Free trade deal, anything? And on the security relationship? Free trade area. I think let me look at the security relationship aspects with Germany. I think the discussions on security, or rather I would say defense cooperation, within that I'll include one elements of security, are an important element of our discussions. A lot of these discussions are also process-based, including the legal processes, but those will definitely, get raised during the discussions and even maybe prior to the discussions. And we have been in constant touch with the relevant authorities on the other side on this matter. Defense per se is something, as I said, which figures importantly in our priorities, but we are looking at it in the terms of
co-development, co-designing, co-manufacturing, essentially which links intrinsically to the concept of Atmanirbharta, including in the defense space when we interface with our foreign partners. Which was the last one? Free trade agreement. Yeah, free trade agreement discussions have been going on with the EU, and it is under understanding that there has been a considerable progress in the launch of these discussions going forward, and those discussions will continue so that the specific elements of those launch of discussions, as also the negotiations, can be agreed to and then brought in front of you as and when there is a clear decision on them. Thank you, sir. Just a last couple of questions. Are there any? I think he's running a little bit. Anyway, you had left. Sorry, I see another hand. Ranjana. Okay. Welcome, sir. This is Nainima from the print. Just wanted to understand, in this visit, are we expecting PM to get an invitation for the G7 summit? Thank you. Ranjana ji. Welcome, sir. This is Ranjana from UNI. So last time when the French defense minister had come, they had offered India more Rafales. So will that also be a part of the discussions with the French president? And also that Indo-Pacific forum that was held when the EAM went in February. One question, ma'am. Okay, sorry. Will there be any forward movement on India's participation in the Indo-Pacific, India's participation with the EU in the Indo-Pacific region? Sorry, could you repeat the last part? I didn't also get it. Yeah. As you know, Europe has the Indo-Pacific strategy. Yeah, what exactly did you have in mind? Yeah, there was an Indo-Pacific forum which the EAM attended in February. So will we see further movement on that, India's participation in that? Indo-Pacific Forum. Okay, and the last one. No, you already asked. Defense related. Hold on. Let me see if there's anybody left. Okay, here and you. Okay, आप दोनों का last. सर, नीरज न्यूज 18 इंडिया से प्रधानमंत्री के साथ जो भी मंत्री जा रहे हैं वो जर्मनी तक दौरे में रहेंगे या डेनमार्क और फ्रांस भी जाएंगे वो लोग? वेलकम सर, मेरा नाम संजीव त्रिवेदी है, मैं न्यूज़ 24 टेलीविजन चैनल से हूँ। सर, एक ये सवाल समझ में नहीं आ रहा है किस तरह से रखा जाए, लेकिन आप इस बात को समझें कि अभी बोरिस जॉनसन साहब आए और इसके बाद प्रधानमंत्री जा रहे हैं फ्रांस, जर्मनी, 3 बड़े देश यूरोप के, और इनके पीछे अलावा इनके नॉर्डिक कंट्री से मुलाकात। ये सब के सब जो देश हैं, ये हमारा जो व्यू पॉइंट है यूक्रेन पर, उससे इतर इनका व्यू पॉइंट है। ये रशिया के लिए क्रिटिकल है, हम नहीं हैं। तो क्या जो डिप्लोमेटिक नाइसिटीज होती हैं उसके दायरे में आप, ये जो भारत का पक्ष है कि आप तो उनसे एनर्जी के लिए संबंध रखते हैं कायम, और हमें वहां से समझाने की कोशिश करते हैं कि हमें क्रिटिकल होना चाहिए, क्या इस बात को भी प्रधानमंत्री रखेंगे? So before I hand over, what you have something quick on what was on defense? One second, microphone. Sorry, we just close it now. Foreign Secretary, you mentioned, so just extend the question further. Any specific collaboration in terms of advanced technology with Germany, because we are looking for marine engine, we're looking for propulsion systems with Germany. So any specific talk which you're going to hold in context of defense, please? So before I hand over the floor, just a couple of comments before the last question. One, I think Ranjana, you asked about G7. Nainima, you asked about G7. Your presumption is that there's no invitation, right? That's what you're starting with, right? Either way on such events, you know the standard line, since Foreign Secretary is new, there'll be a right opportunity on which you will hear me say a lot of things, hopefully, if the visits, if it actually happens. And the other element which I just thought I'll make a quick comment was on this Indo-Pacific Forum part. I'm not even still sure what you meant, but I'll let Foreign Secretary pass that. And on Sanjeev ji, आपने जो पूछा, यूक्रेन पे तुम कर चुके थे चर्चा, पर आपने फिर से पूछा तो ठीक। Thank you. Let me just take first on the defense partnership, because there were 2 linked questions to that. I think you all are aware that in the overall space of strategic partnership and including in the field of defense, India and France have a comprehensive and a very substantial partnership. But I think what is important to keep in mind is that
the elements of these partnerships actually extend to those parts which are also our key priorities, which I mentioned earlier on in response to a question. They essentially focus on co-designing, co-development, co-production, their manufacturing in India. And I think it would not be correct to position them in terms of simply trade off one particular item or another. So I think that is the space when we talk of defense partnership with these countries, that's the space that we come for, and that is our priority, and that is how exactly we take it up with these countries as part of our thought processes. With regard to जो आपका प्रश्न था कि यूक्रेन से संबंध में जो एक हमारा मत है और एक जो दूसरे देशों का मत है, उस मत को हम किस प्रकार से प्रभावशाली रूप से प्रकट करते हैं। तो देखिए, जैसे मैंने आपसे पहले भी कहा, जहाँ तक यूक्रेन का संबंध है, भारत की जो पोजीशन इसमें रही है वो स्पष्ट रही है। प्रथम कि हॉस्टिलिटीज का सेसेशन होना चाहिए, दूसरा इसका समाधान डिप्लोमेसी और डायलॉग के द्वारा होना चाहिए। और मेरे ख्याल से यह मत बहुत ही स्पष्ट, बहुत ही प्रत्यक्ष रूप से हमारे जो पार्टनर्स हैं, यूरोपियन पार्टनर्स हैं, अंतर्राष्ट्रीय स्तर पे जो बाकी हमारे सहयोगी हैं, उन सबको पूर्णतः से स्पष्ट है। मुझे नहीं लगता कि इसके बारे में किसी प्रकार का कोई संकोच शुभा होना चाहिए। और जब भी इस विषय में वार्ता होगी, जहाँ भी विषय में वार्ता होगी, मुझे पूर्ण विश्वास है कि हमारे मत की पूर्णतः से स्पष्टीकरण, न केवल स्पष्टीकरण, बस का उसका जो परिप्रेक्ष्य है और उसकी जो महत्वता है और उसके जो सकारात्मक पहलू हैं। आप मत में केवल मत की प्रस्तावना नहीं, मत में उसकी जो सकारात्मक दृष्टिकोण है, उसका भी जो उजागर होना अनिवार्य है, वो भी उस प्रकार से पूरे। और मेरे को इस बारे में कोई शंका शुबा नहीं है कि जो हमारे बाकी अंतर्राष्ट्रीय स्तर पे पार्टनर हैं, उनको इस बात की पूर्ण समझ है। न केवल समझ है, बल्कि आई थिंक इसकी एक डीप एप्रिसिएशन भी सरकार के प्रश्न में है। और क्या था ऑन दी इंडो मिनिस्टर्स आर गोइंग टू जॉइन। हाँ, देखिए, जैसे कि एज आई मेंशन्ड दैट दी पूछा था ना आपने। हाँ, तो नीरज जी, जो जैसा कि मैंने पहले भी कहा अपने प्रारंभिक टिप्पणी में, इंटरनेशनल गवर्नमेंट कंसल्टेशंस का जो मैकेनिज्म है, उसमें प्रधानमंत्री जी की सहायता के लिए हमारे यहाँ से वरिष्ठ मंत्रीगण उपस्थित रहेंगे। उसमें माननीय वित्त मंत्री जी, माननीय अर्थ मंत्री जी और मंत्री साइंस एंड टेक्नोलॉजी क्षेत्र के भी रहेंगे। उनमें से मेरे लिए इस समय कहना मुश्किल है कि डेनमार्क के डेलीगेशन का भाग क्या क्या होगा, लेकिन हम ये उम्मीद कर रहे हैं कि उसमें इंटरगवर्नमेंटल कंसल्टेशन का जो फॉर्मेट है, नीरज जी, उसका जो फॉर्मेट है और जो स्ट्रक्चर है, उसकी संरचना इस प्रकार से है कि बाकी मंत्रीगण जो है वो उसमें पहले अपनी डिस्कशंस अपने काउंटर पार्ट्स के साथ करते हैं और फिर वो 3 स्टैंड्स में जब डिस्कशन होती है तो उनको प्लीनरी में प्रस्तुत किया जाता है और प्लीनरी का जो निर्देश है वो 2 नेतागण जो है स्पष्ट रूप में मिलकर करते हैं। Final issue on the Indo-Pacific, sir. I think you've made it clear the importance of that. देखिए, on Indo-Pacific, as you know, EU has Indo-Pacific strategy. We have ourselves built a range of partnerships in the Indo-Pacific area with several countries, which look to harness the opportunities that are available in this entire region. In structuring economic partnership, climate change partnerships, capacity building partnership, human resource development partnerships, and there are multiple strands to it which come in. But I think ultimately each country in the Indo-Pacific, as part of their Indo-Pacific strategy, would look at it purely in terms of opportunities that they can work together on, and also cooperation to mitigate the challenges that they face together commonly in that space.
Thank you. Thank you, sir. Thank you for the taking so much of time for this, because I know there are a lot of questions still. Thank you also to Secretary West, sir, Sanjay Verma, and to Additional Secretary Anita Bhushan here. Thank you all for joining us today. Please stay up, keep in touch with our social media handles, etc. We'll continue to bring you details of. तो फॉरेन सेक्रेटरी विनय मोहन क्वात्रा को आप सुन रहे थे। प्रधानमंत्री की विदेश यात्रा के संबंध में पत्रकारों से वो बातचीत कर रहे थे, लेकिन इस सब के बीच खुद प्रधानमंत्री नरेंद्र मोदी ने स्टेटमेंट जारी किया है अपनी यात्रा को लेकर के। 3 देशों की यात्रा पर रवाना होने से पहले उन्होंने वक्तव्य जारी किया है। जर्मनी दौरे की जानकारी देते हुए प्रधानमंत्री ने कहा कि पहले चरण में प्रधानमंत्री जर्मनी की राजधानी बर्लिन में जर्मन चांसलर ओलाफ शोल्ज के साथ द्विपक्षीय वार्ता करेंगे। दोनों नेता छठे भारत जर्मनी अंतर सरकारी विचार विमर्श बैठक की सह अध्यक्षता करेंगे। उन्होंने लिखा है कि मेरे साथ कई मंत्री भी जर्मनी की यात्रा करेंगे और अपने जर्मन समकक्षों के साथ विचार विमर्श करेंगे। 2021 में भारत और जर्मनी ने राजनयिक संबंधों की स्थापना के 70 साल पूरे किए और दोनों देश वर्ष 2000 से रणनीतिक साझेदार रहे हैं। ये प्रधानमंत्री ने वक्तव्य दिया है। उन्होंने लिखा है कि मैं चांसलर शोल्ज के साथ वैश्विक विकास पर विचारों का आदान प्रदान करने के लिए उत्सुक हूं। आगे वो लिखते हैं कि भारत और जर्मनी के बीच लंबे समय से चले आ रहे वाणिज्यिक संबंध हमारी रणनीतिक साझेदारी के स्तंभों में से एक है और चांसलर शोल्ज और मैं संयुक्त रूप से हमारे उद्योग से उद्योग के बीच सहयोग को सक्रिय करने के लक्ष्य के साथ एक व्यापार गोलमेज सम्मेलन को भी संबोधित करेंगे, जो कोविड के बाद दोनों देशों में आर्थिक सुधार में आई तेजी को और मजबूत करने में मदद करेगा। और दूसरे चरण में डेनमार्क की राजधानी कोपेनहेगन का प्रधानमंत्री दौरा करेंगे। उन्होंने लिखा है कि फ्रेडरिक હારવાના ભય કરતા જો જીવન જીવવાની મહત્વાકાંક્ષા વધુ હશે તો સફળતા હંમેશા આપના હાથમાં રહેલી હશે અને આવી જ સકારાત્મક મહત્વાકાંક્ષા સાથે જીવન જીવતા અને સમાજમાં अन्योને મદદરૂપ થતા લોકોની વાતો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા। નમસ્કાર, હું છું નિકેતા અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું વિશ્વ પુસ્તક દિવસની, વિદ્યા સમીક્ષા કેન્દ્રની અને સાથે કેટલીક સકારાત્મક ખબરોની। तो ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। ભારતના શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા અને વિદ્યાર્થીઓની પ્રગતિમાં નવો અધ્યાય શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું છે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। અને આ સ્વપ્નને સાકાર કરવા માટે નવી શિક્ષણ નીતિની સાથે સાથે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ માટે ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર। કયા કાર્યો થાય છે આ સમીક્ષા કેન્દ્ર અંતર્ગત જાણીશું સમગ્ર માહિતી। ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવા 21મી સદીના વિદ્યાર્થીઓને 21મી સદીની ટેકનોલોજી સાથે શિક્ષણ મળે તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવે તે માટે ગુજરાતમાં સૌપ્રથમ દેશનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાટનગર ગાંધીનગરમાં સ્થાપવામાં આવ્યું છે। बहुत ज्यादा जोर दिया जा रहा है क्वालिटी ऑफ एजुकेशन। 21वीं सदी की टेक्नोलॉजी को साथ लेकर 21वीं सदी की जरूरतों को पूरा करने वाली एजुकेशन सिस्टम की उतनी ही जरूरी है। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્પિત નેતૃત્વથી તથા ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના પ્રયાસોથી ગુજરાતે દરેક પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના દરેક બાળકને મળે હોલિસ્ટિક, ઇન્ટિગ્રેટેડ અને ટેકનોલોજી અનેબલ શિક્ષણ અને આ સ્વપ્ન સાકાર થયું છે ગુજરાતના શિક્ષણ વિભાગના કેન્દ્ર સમાન વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી। આપણા પ્રધાનમંત્રીજીના ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યથી પ્રેરણા લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગુજરાતની નવી શિક્ષણ પ્રણાલીના રૂપમાં સ્થાપિત કરવામાં આવી છે।
જ્યાં વિશ્વસ્તરીય ટેકનોલોજીની મદદથી રાજ્યભરના ડેટાનો એકીકરણ અને વિશ્લેષણ તો થાય જ છે, પરંતુ સાથે સાથે આ ડેટાના ઉપયોગથી ગુજરાતના શિક્ષણ સ્તરને વધુ સશક્ત બનાવવાની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ભારત સરકારના નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર ફ્રેમવર્કને ધ્યાનમાં રાખીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ભારતનું પહેલું માહિતી સંચાલિત શિક્ષણ એજ્યુકેશન મોડેલ છે, જે દરેક શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓના રિયલ ટાઈમ મોનિટરિંગને યથાર્થ કર્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત કરવામાં આવેલા વિસ્તૃત વિશ્લેષણથી વિદ્યાર્થીઓના શિક્ષણ પરિણામો પર સીધી અસર થઈ છે, જેથી ગ્રેડ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ એટલે કે નિશ્ચિત ધોરણના ઇચ્છિત કૌશલ્ય દ્વારા મહત્વપૂર્ણ સુધારો સંભવ થવા પામ્યો છે. અને આ દ્વારા શાળા પ્રવેશોત્સવ 2.0ની રચના કરવામાં આવી છે, જેથી શાળામાં પ્રવેશ નોંધણી 100% સુધી પહોંચી છે. કન્યાઓનો શાળા પ્રવેશમાં વધારો થયો છે, જ્યારે શાળા છોડીને જતા બાળકોમાં પણ ઘટાડો નોંધાયો છે. અને સરકારી તથા બિનસરકારી શાળાઓમાં ડેઇલી ઓનલાઈન હાજરી દ્વારા શાળાઓની હાજરીઓમાં ખૂબ સુધારો આવ્યો છે. ભારત સરકારનો નિપુણ ભારત પ્રોગ્રામ અંતર્ગત વાંચન, લેખન તથા ગણનનો પાયાનો ખ્યાલ 3જા ધોરણમાં પ્રવેશ કરનારા દરેક બાળકમાં વિકસે તે માટે બાલ મંદિરથી ધોરણ 2 સુધીના દરેક બાળકનું કૌશલ્ય નિદાન કરવામાં આવે છે. ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓની ત્રિમાસિક તથા વાર્ષિક પરીક્ષાઓના પરિણામનું ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવામાં આવે છે તથા મૂલ્યાંકન અને સંકલન પણ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી સરળ એપ બનાવવામાં આવી છે, જેના દ્વારા આ ડેટાનું સંકલન કરી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં બતાવવામાં આવેલા હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ બનાવવામાં ગુજરાતે પહેલ કરી છે. હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ એટલે કે જેમાં વિદ્યાર્થીઓનો બૌદ્ધિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ દર્શાવવામાં આવે છે. कुलपति का कार्यभार संभालने तक फिजिक्स डिपार्टमेंट के विकास में एक महत्वपूर्ण भूमिका निभाई थी. बाद में प्रोफेसर नीतीश कुमार जी सान्याल और प्रोफेसर राधे मोहन जी मिश्रा के नेतृत्व में फिजिक्स डिपार्टमेंट ने अपना एक अलग मुकाम बनाया. और आज इस कार्यक्रम में इलाहाबाद हाई कोर्ट के जस्टिस सलील राज जी भी उपस्थित हैं. आपके पिताजी प्रोफेसर उदय राज राय जी भी विधि के, कानून के बड़े विद्वान थे, कॉमनवेल्थ स्कॉलर थे और लंदन यूनिवर्सिटी से पीएचडी थे. 2 दशक के लंबे समय तक गोरखपुर विश्वविद्यालय के लॉ डिपार्टमेंट के हेड रहे और उनके पढ़ाए हुए अनेक छात्र आज बड़े दिग्गज वकील और जज हैं. और साथियों, गोरखपुर विश्वविद्यालय डिपार्टमेंट ऑफ साइकोलॉजी की स्थापना और साइकोलॉजिकल रिसर्च में भी पायनियर रहा है. मुझे याद है प्रोफेसर एल.बी. त्रिपाठी जी डिपार्टमेंट ऑफ साइकोलॉजी के संस्थापकों में से एक थे, जिन्होंने साइकोलॉजी को हिंदी भाषी छात्रों को एक्सेसिबल बनाने में बहुत ही बड़ा योगदान दिया था. अपने ओरिजिनल वर्क के अलावा उन्होंने हमेशा हल्स, डीज और इगेट की बहुप्रसिद्ध किताब साइकोलॉजी फॉर लर्निंग के अनुवाद के लिए हमेशा याद किया जाएगा उन्हें. ऐसे ही गोरखपुर विश्वविद्यालय के सभी डिपार्टमेंट्स को उस फील्ड के दिग्गजों द्वारा स्थापित किया गया. ऐसे विश्वविद्यालय से शिक्षा प्राप्त करना हम सभी के लिए गौरव का विषय है. मैं मानता हूं कि छात्र जीवन अध्ययन के अलावा कुछ नया सोचने, कुछ नया करने तथा परिवर्तन की उम्मीद और तलाश से भी परिभाषित होता है. ऐसे में छात्र राजनीति हमारे छात्र जीवन का एक महत्वपूर्ण अंग होता है. गोरखपुर विश्वविद्यालय एक पॉलिटिकली अवेयर और पॉलिटिकली वाइब्रेंट कैंपस रहा है. और जब मैं विश्वविद्यालय में प्रवेश ले रहा था उस समय भी मुझे इस बात की जानकारी थी. यहां से शिक्षा प्राप्त किए अनेक छात्रों ने प्रदेश और देश की राजनीति में अपनी जगह बनाई है. इसी विश्वविद्यालय से पढ़े स्वर्गीय वीर बहादुर सिंह जी उत्तर प्रदेश के मुख्यमंत्री रहे. गोरखपुर विश्वविद्यालय में छात्र राजनीति कितनी महत्वपूर्ण रही होगी इसका अंदाजा आप इसी बात से लगा सकते हैं कि गोरखपुर में छात्र संघ के नाम पर एक चौराहा है. और मैं कह सकता हूं कि गोरखपुर विश्वविद्यालय की महान शैक्षिक विरासत का हिस्सा मैं भी हूं और आज भी मुझे इस बात का गर्व है.
तो आप रक्षा मंत्री राजनाथ सिंह का संबोधन सुन रहे थे। गोरखपुर में दीनदयाल उपाध्याय विश्वविद्यालय के एलुमनी मीट को वो संबोधित कर रहे थे और काफी महत्वपूर्ण आज खबरें हैं। प्रधानमंत्री की विदेश यात्रा को लेकर के खुद प्रधानमंत्री ने भी इससे जुड़ा हुआ स्टेटमेंट दिया है। हम बाद के बुलेटिन में लगातार आपको ये सब खबरें देते रहेंगे। मेरे सहयोगी संतोष पहुंच चुके हैं यहाँ पर। कुछ ही देर में नया बुलेटिन शुरू होगा और आपको ये सब खबरें ગુજરાતમાં શાળા વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવા સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર બનાવ્યું છે, જેનાથી શિક્ષકો અને શાળાઓનું કાર્ય બન્યું છે ડિજિટાઇઝ। અને આ ડિજિટલ શિક્ષણને કારણે જ કોવિડ દરમિયાનના સમયમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ અટક્યું ન હતું। પોતાના હોમ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતે કેટલીક ઉપલબ્ધિઓ હાંસલ કરી છે, જેમ કે માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ ટીમ દ્વારા 25 કરોડથી વર્ચ્યુઅલ ક્લાસ લેવામાં આવ્યા, તો ગુજરાત શાળા યુટ્યુબ ચેનલના માધ્યમથી વર્ચ્યુઅલ ક્લાસના 8 કરોડથી પણ વધુ વ્યૂઝ પ્રાપ્ત થયા છે। સાથે જ બાયસેગ અને દૂરદર્શનની 13 જેટલી ટીવી ચેનલના માધ્યમથી લાઈવ ક્લાસનું પણ આયોજન થયેલ છે। આ ઉપરાંત દીક્ષા ડાયરેક્ટ પ્લેમાં ગુજરાત પ્રથમ નંબર પર પહોંચ્યું છે। તો ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી દ્વારા પોતાના કન્ટેન્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા જી શાળા એપ પણ લોન્ચ કરવામાં આવી છે। ટેકનોલોજી આધારિત આવી અનેક પહેલના સફળ પરિણામોથી ગુજરાતે દેશના શિક્ષણ ક્ષેત્રના સફળ પ્રોજેક્ટને આગળ વધારવા માટેનું જરૂરી વાતાવરણ સર્જ્યું છે, જેમાં પ્રધાનમંત્રીજીના સ્કિલ, સ્કેલ અને સ્પીડના મંત્રથી પ્રેરણા લઈ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પાયો ગુજરાતે નાખ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની તમામ 40,000 જેટલી સરકારી શાળાઓનું થયું છે સશક્તિકરણ। ગુજરાત અને સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે 10,000 કરોડ રૂપિયાની પરિયોજના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ દેશનું સૌથી મોટું શૈક્ષણિક અને સામાજિક મિશન છે, જેને વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો છે। શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ બદલાવ લાવવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રના વ્યાપક અને નિરંતર પ્રયાસોને દેશ અને દુનિયાના મહાનુભાવોએ સરાહના કરી છે, જેની સાથે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ અને સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સમાં ગુજરાતનું પ્રદર્શન શ્રેષ્ઠતમ રહ્યું છે। વિદ્યા સમીક્ષા કેન્દ્રની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તાજેતરમાં જ ગુજરાતના આ કેન્દ્રને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે। શિક્ષણ ક્ષેત્રમાં નવો સૂર્યોદય લાવવાવાળા પથદર્શક એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ચિંધેલા માર્ગ પર ચાલીને ટેકનોલોજીના અભિગમ દ્વારા ગુજરાતે સમગ્ર રાજ્યમાં ઉત્કૃષ્ટ શિક્ષણ વ્યવસ્થા સંભવ બનાવવાની દિશામાં નવી સિદ્ધિઓ હાંસલ કરી છે અને આગળ પણ અવિરત પ્રયાસોની સાથે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે ગુજરાત। ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ। નમસ્કાર, ગુજરાતના 62મા સ્થાપના દિવસની શુભેચ્છા સાથે મિડ ડે ન્યૂઝમાં હું જીનલ દેસાઈ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આજે ગુજરાત સ્થાપના દિનના કાર્યક્રમનું પાટણ ખાતે આયોજન। ગુજરાત ગૌરવ દિનની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો સંદેશ દ્વારા ગુજરાતીઓને પાઠવી શુભેચ્છા। ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે પાટણ જિલ્લાને મળી વિવિધ વિકાસ કામોની ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 369 કરોડના 429 વિકાસ કાર્યોનું કર્યું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ। વિવિધ વિકાસ કાર્યોથી જિલ્લાના 3,22,000થી વધુ લોકોને મળશે સીધો લાભ। ગુજરાત ગૌરવ દિને રાજ્યના કર્મચારી અને પેન્શનરોને મળી મોટી ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3% આપ્યો વધારો। 7મા પગાર પંચનો લાભ મેળવતા 9,38,000 કર્મચારીઓ પેન્શનર્સને મળશે લાભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દેશોની યાત્રા પર થશે રવાના। જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ ખાતે પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત, તો પ્રધાનમંત્રી જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે 6ઠા ભારત જર્મની આંતર સરકારી વિચાર વિમર્શ બેઠકની કરશે સહઅધ્યક્ષતા। સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ રાષ્ટ્રીય શહીદ સ્મારક પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ। સેના પ્રમુખને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર। કહ્યું, ભારતીય સેનાની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા મહત્વની।
આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. આ વર્ષે મજૂર દિવસની થીમ છે સકારાત્મક સુરક્ષા અને સ્વસ્થ સંસ્કૃતિના નિર્માણ કરવા માટે મળીને કાર્ય કરવું. દુનિયાના લગભગ 80 દેશોમાં આ દિવસે હોય છે જાહેર રજા. રશિયાએ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી કરી તેજ. રશિયાના મિસાઇલ હુમલામાં ઓડેસાના મુખ્ય એરપોર્ટ પર નવનિર્મિત રનવેને કર્યો નષ્ટ. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રનવે ફરી બનાવવાની કરી વાત. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 3,324 કેસ. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 40 દર્દીના થયા મૃત્યુ તો 2,876 દર્દી થયા સાજા. રાજ્યમાં શનિવારે નોંધાયા કોરોનાના નવા 18 કેસ. MS ધોની ફરી બન્યો ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન. રવિન્દ્ર જાડેજાએ ટુર્નામેન્ટ વચ્ચે છોડી કેપ્ટનશીપ. આજે IPLના ડબલ હેડરની પહેલી મેચ દિલ્હી અને લખનઉ વચ્ચે, જ્યારે બીજી મેચ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. ગૌરવવંતા ગુજરાતનો આજે 62મો સ્થાપના દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. વિશ્વભરમાં પથરાયેલા સૌ ગુજરાતી નાગરિક ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં વસતા, ગુજરાત બહાર સ્થાયી થયેલા અને વિશ્વભરમાં ગુજરાતની ગરિમા ઉન્નત કરનાર સૌ ગુજરાતીઓને ગુજરાત ગૌરવ દિવસની મારી અને મારા મંત્રીમંડળની હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું. પ્રચંડ જનસમર્થન આપીને આપ સૌની સેવા કરવાનો સતત સાતત્યપૂર્ણ અવસર આપ્યો છે, તેનું આ તકે ઋણ સ્વીકાર કરીએ છીએ. આ વર્ષનો ગુજરાત સ્થાપના દિવસ આપણા સૌ માટે વિશેષ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષે આદરણીય વડાપ્રધાન શ્રીએ આપણને કેટલાક સંકલ્પોનું આહ્વાન કર્યું છે. ગુજરાત ગૌરવ દિવસે આ સંકલ્પોને આપણે આત્મસાત કરવા સંકલ્પબદ્ધ થઈએ. ફરી એકવાર ગુજરાત ગૌરવ દિવસની સૌને અનેક અનેક શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ સેન્ટરની તમામ ગેલેરીઓ અને 5D થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનારા વિજ્ઞાન પ્રેમીઓને કરોડો વર્ષની જીવસૃષ્ટિનો ઇતિહાસ ધરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. ભારતનો સૌથી ઊંચો 57 ફૂટ ઊંચાઈ ધરાવતો બ્રેકીઓસોરસ ડાયનાસોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરા, જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસમાં આપણે સૌથી વધુ આજે 400 કરોડ રૂપિયાથી વધુ વિકાસના કામોની આજે આપણે ભેટ આપવા જઈ રહ્યા છીએ. છેલ્લા 6 દાયકા થયા આપણને, અને 6 દાયકામાં જે પહેલા 4 દાયકા બાદ કરતા પાછળના 2 દાયકામાં જે વિકાસ થયો છે, એ 4 દાયકા કરતા ડબલ કરતા વધારે આપણે વિકાસ આપણે આ છેલ્લા 2 દાયકામાં કર્યો છે. સૌથી મોટું વીજળીનું કામ એ 2010માં આપણે ચારણકામાં એશિયાનો સૌથી મોટો 2000 હેક્ટરમાં પથરાયેલો સોલર પાર્કની આપણે સ્થાપના કરી. 2 દાયકામાં રાજ્યની રિન્યુએબલ એનર્જીની કેપેસિટી જે 165 મેગાવોટ હતી એ આજે વધીને 15,837 મેગાવોટ થઈ છે. રિન્યુએબલ એનર્જી આપણને એમ થાય કે ક્યાં આજે દીર્ઘદ્રષ્ટિની જે વાત છે એ દીર્ઘદ્રષ્ટિની વાત છે. દીર્ઘદ્રષ્ટિ કોને કહી શકાય, કેવી રીતે આગળ વધી શકાય, એ આપણે નરેન્દ્રભાઈ પાસેથી આપણને માર્ગદર્શન હર હંમેશ મળતું રહ્યું છે. આજે પણ આપણે રિન્યુએબલ એનર્જીમાં
પાટણના પડોશમાં એટલે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું 30,000 મેગાવોટની વીજ કેપેસિટી વાળું આપણે સોલર પાર્ક, એનર્જી પાર્ક બનાવવા જઈ રહ્યા છે. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નવસારી શહેરના લુન્સીખુઈ ગાઉન ખાતે સ્વચ્છતા જાગૃતિ માટે સાયકલ યાત્રા યોજાઈ હતી, જેનું ધારાસભ્ય પિયુષ દેસાઈએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 7,000 જેટલા લોકો જોડાયેલા હતા. આ પ્રસંગે શહેરની સમૃદ્ધિ માટે નગરપાલિકા પરિસરમાં મહાયજ્ઞ કરાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં સંગીત સંધ્યા સાથે દક્ષિણ ગુજરાતના પદ્મશ્રીઓ અને ઉદ્યોગપતિઓનું સન્માન પણ કરાશે. સૌપ્રથમ સવારે સાયકલ યાત્રા સંદેશો નવસારી જનતાને સંદેશો પહોંચાડવા માટે યાત્રા કાઢી હતી 8:30 થી 8:30 સુધી. 8:30 થી આજે 12 વાગ્યા સુધી નવસારીના વિવિધ સમાજો, વિવિધ મોટી મોટી કંપનીઓ, NGO, આમ કરીને 75 જેટલી સંસ્થાઓ આજે જોડાઈ છે સ્વચ્છતા અભિયાનમાં. લગભગ 8,000 જેટલા લોકો આજે સ્વયંભૂ નવસારીના રાજમાર્ગો પર નીકળીને સ્વચ્છતા અભિયાન કરીને મેસેજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મહેસાણાના વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધા યોજાઈ હતી. આ તરણ સ્પર્ધાનો હેતુ યુવાનોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધામાં 400 મીટર, 800 મીટર અને 2000 મીટર એમ 3 કેટેગરી રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિત લગભગ 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક કેટેગરીમાં પ્રથમ આવનાર તરવૈયાઓને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વર્ગ 1ના અધિકારી, ઇસરોના વૈજ્ઞાનિક, IIT ઓફિસર ઉપરાંત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો. પછી કોમ્પિટિશન ચાલુ કર્યા પછી 3 કેટેગરીઝ રાખવામાં આવી છે, 2000 મીટર, 800 મીટર અને 400 મીટર, અને અલગ અલગ એજ કેટેગરીઝ પણ રાખવામાં આવી છે. બહુ હર્ષ સાથે કહું છું કે આજે લગભગ 200 જેટલા રજિસ્ટ્રેશન થયા છે, 200 જેટલા તરવૈયાઓ સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે અને મુંબઈથી પણ એક તરવૈયા આપણા પાસે જે કોમ્પિટિશન છે આમાં ભાગ લેવા માટે આવ્યા છે. આ ગુજરાતમાં પ્રથમ વખતે આપણે તળાવની અંદર ઓપન વોટર સ્વિમિંગ કોમ્પિટિશન રાખ્યું છે. ઓપન વોટર સ્વિમિંગમાં હું ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ થઈ રહ્યો છું અને મને ખૂબ આનંદ થયો આ સ્પર્ધામાં ભાગ લઈને. અને આ રીતનું આયોજન દર વર્ષે થતું રહે એવી જ મારી સરકારશ્રીને વિનંતી છે કે જેથી દરેકે દરેક સ્વિમર્સનો અને દરેકે દરેક એથ્લેટ્સનો ઉત્સાહ વધતો રહે, એ જ મારી વિનંતી છે. મેં 19 to 39 2 કિલોમીટર્સ વિમેન્સમાં પાર્ટ લીધો હતો અને હું અત્યારે મે બી ફર્સ્ટ પોઝિશન ફર્સ્ટ ટાઈમ લેકમાં ટ્રાય કર્યું તો એક્સાઇટેડ હતી હું. દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. ગુજરાત ગૌરવ દિને રાજ્યના કર્મચારી અને પેન્શનરોને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3% વધારો આપ્યો છે. આ વધારાનો લાભ 7મા પગાર પંચનો લાભ મેળવતા 9,38,000 કર્મચારીઓ પેન્શનર્સને મળશે. સરકાર દ્વારા કર્મચારીઓ પેન્શનર્સને તારીખ 1 જુલાઈ 2021થી વધારો આપશે, જેમાં મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો 10 મહિનાનો તફાવત 2 હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે 2022 અને બીજો હપ્તો જૂન 2022ના પગાર સાથે આપવાની સરકારે જાહેરાત કરી છે. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ શહેરમાં પોલીસ જવાનોનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાના પરિવાર અને પોતાની જાતની પરવા કર્યા વગર સમાજ માટે આપેલા યોગદાન પ્રત્યે સદભાવના વ્યક્ત કરવાના હેતુથી આ સમારોહનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે શહેરના મેયર કિરીટ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ અને સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી ઉપસ્થિત રહી પોલીસ જવાનોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે જેસીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ હંમેશા નાગરિકોના રક્ષણ માટે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં લોકો માટે હંમેશા અડીખમ ઊભા રહેશે. જે પોતાના જીવનું ને પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર લોકોની જે સેવા કરેલ છે અને સમગ્ર ગુજરાતે આ કાળ જોયેલો છે અને એ તણાવમય વાતાવરણમાંથી મુક્ત કરવા માટે એમને તણાવમાંથી મુક્ત થાય એ માટેનો આ કાર્યક્રમ છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, પોતાની જાતની ચિંતા કર્યા વગર લોકોને બચાવવા માટે જે પ્રકારે પોતાના વ્યક્તિગત બલિદાનો આપ્યા, આજે એમને વધાવવાનો દિવસ છે. એમના પરિવારના લોકો જ્યારે એ સમયે એમણે પોતાના કોઈપણ પ્રકારના પારિવારિક આનંદનો ભોગ આપીને જે સમય એમણે વિતાવ્યો, આજે એ લોકોને સન્માનવાનો દિવસ છે. ત્યારે કોરોનાના કાળમાં જે પોલીસ ઓફિસર્સ અને જવાનો કામ કર્યા છે, તો સર મીરા સંસ્થા તરફથી એને રિકોગ્નાઇઝ કરવામાં આવી રહ્યું છે. We are fully committed for safety and security of all citizens, and we will die and we'll lay our life to protect and make all feel safe and happy and have a best quality of life. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 4 મે સુધી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે જશે. તેમનો આ વર્ષનો પ્રથમ વિદેશ પ્રવાસ છે. યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ જર્મનીની રાજધાની બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. બંને નેતા 6ઠા ભારત જર્મની આંતર સરકારી વિચાર વિમર્શ બેઠકની સહ અધ્યક્ષતા કરશે. યાત્રાના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનના આમંત્રણ પર રાજધાની કોપનહેગનની મુલાકાત કરશે. યાત્રા દરમિયાન તેઓ બીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તેઓ ડેનમાર્કમાં પ્રવાસી ભારતીયોને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી યાત્રાના અંતિમ તબક્કામાં ફ્રાન્સના પ્રવાસે જશે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. Provide an excellent platform not only to strengthen the existing multifaceted bilateral partnership, but would also shape and develop an ambitious agenda of cooperation for the months and years ahead between India and Germany, including in the field of development partnership, green agenda, trade investment linkages, and the overall strategic partnership. Let me briefly touch upon the intergovernmental consultation mechanism whose sixth meeting would be held tomorrow. This is a unique mechanism which brings together several ministers and officials from both sides to engage in bilateral discussions. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ રાષ્ટ્રીય શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેને આ અવસરે સાઉથ બ્લોક ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સેના પ્રમુખે કહ્યું કે ભારતીય સેનાની રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા છે. जिसे मैं पूरी विनम्रता से स्वीकार करता हूं. मुझे इस बड़ी जिम्मेवारी का पूरा एहसास है और मैं ईश्वर से प्रार्थना करता हूं कि मुझे शक्ति, सामर्थ्य और सद्बुद्धि दे जिससे कि मैं ये कार्य अच्छी तरह से पार कर सकूं. आप जानते हैं हमारी इंडियन आर्मी का एक गौरवशाली इतिहास रहा है जिसने देश की सुरक्षा और अखंडता को कायम रखने के कार्य में बखूबी काम किया है. उसी प्रकार स्थल सेना का देश निर्माण या नेशन बिल्डिंग में भी उतना ही अच्छा योगदान रहा है.
आपके माध्यम से मैं देशवासियों को आश्वासन देना चाहता हूं कि भारतीय सेना स्वतंत्रता, स्वाधीनता और समानता इन तीनों मूल्यों पर पूरी तरह या पूर्णतया प्रतिबद्ध है। વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવાઈ રહ્યો છે। આ દિવસ સમાજમાં કર્મચારીઓનું યોગદાન અને દેશના નિર્માણમાં તેમના અતુલ્ય યોગદાન માટે ઉજવાય છે। આ દિવસ વિશ્વના મજૂરો અને શ્રમિક વર્ગને સમર્પિત છે। આ વર્ષે મજૂર દિવસની થીમ સકારાત્મક સુરક્ષા અને સ્વાસ્થ્ય સંસ્કૃતિનું નિર્માણ કરવા સાથે મળીને કામ કરવાની છે। આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886માં અમેરિકાના એક આંદોલનથી થઈ હતી, તો ભારતમાં મજૂર દિવસની શરૂઆત ચેન્નઈમાં 1 મે 1923માં થઈ હતી। રશિયાએ દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં મિસાઇલ હુમલા કર્યા છે। આ હુમલાઓમાં કાળા સમુદ્ર બંદરના ઓડેસામાં મુખ્ય એરપોર્ટનો રનવે પણ નષ્ટ થયો છે। યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે ઓડેસા એરપોર્ટના રનવેનું પુનઃનિર્માણ કરાશે, પરંતુ ઓડેસા રશિયાના આ વર્તનને ક્યારેય નહીં ભૂલે। તો ઓડેસાના મેયરે કહ્યું કે રનવેના નિર્માણમાં 10 વર્ષ લાગ્યા હતા, જેને ગત જુલાઈમાં શરૂ કરાયો હતો। દેશમાં કોરોનાના નવા 3,324 કેસ નોંધાયા છે, જેની સામે 2,876 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કુલ સક્રિય કેસ 19,092 થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 40 દર્દીઓના મૃત્યુ થયા છે। દેશમાં અત્યાર સુધી 4,25,36,253 દર્દીઓએ કોરોનાને માત આપી છે। કોરોના સામે રક્ષણ મેળવવા છેલ્લા 24 કલાકમાં 25,95,267 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી। અત્યાર સુધીમાં 189,17,00,000થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે। તો બીજી તરફ રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા, તો 10 દર્દીઓ સાજા થવાની સાથે રિકવરી રેટ 99.10%એ પહોંચ્યો છે। રાજ્યમાં ગઈકાલે નવા 96,497 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું, તો સક્રિય કેસની સંખ્યા 113 છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં નવા 6 કેસ, વડોદરામાં નવા 8 કેસ, સુરતમાં 2 અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયા હતા। મહેસાણામાં વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ સમર્પિત 12 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા। આ 12 સભ્યો પૈકી મંડળીના સભાસદના 9 સભ્યો તેમજ વ્યક્તિ સભાસદની 3 બેઠકો માટે ઉમેદવારોએ 25 એપ્રિલે ફોર્મ ભર્યા હતા। વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી બિનહરીફ કરવામાં ધારાસભ્ય રમણભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલની સક્રિય ભૂમિકા રહી હતી। અમારી તમામ આ તાલુકા સંઘની ચૂંટણી બિનહરીફ થાય છે અને જેને જાહેર કરીએ છીએ આજે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા સંઘમાં ઝંડો લહેરાયો છે, એટલે ચોક્કસ કહી શકાય કે અમારા જે મંડળીઓએ પણ આમાં સહકાર આપ્યો એમનો એ બધા સહકારી મંડળીના સભ્યોનો આભાર માનું છું। અમારા જે પ્રતિનિધિઓ જે આવ્યા એમનો પણ આભાર માનું છું। દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો, મળીએ વિરામ બાદ। મહિના રોજા રાખીને ઈશ્વરને પ્રસન્ન કરી આત્માના ઉત્થાન માટે જે પ્રયત્નો કર્યા હોય છે એના ઉપહાર સ્વરૂપે ઈશ્વર તરફથી મળેલ આ ખુશીનો દિવસ એટલે ઈદ ઉલ ફિત્ર। આ અલ્લાહ તરફથી મળેલ ભેટ છે। ईद का जश्न ऐसे मनाओ, सबको अपने गले से लगाओ। ईद का जश्न ऐसे मनाओ, सबको अपने गले से लगाओ। गम्मत गुलाल गम्मत गुलाल। हमने निशाळમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો કે બાળકો ચેલેન્જ એટલે શું? એક છોકરાએ આખું પેપર કોરું રાખ્યું, છેલ્લા પાને લખ્યું પાસ કરીને બતાવ।
ગમત ગુલાલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. આણંદના નાવલી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપોષણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કુપોષણની રેડ ઝોન શ્રેણીમાં આવતા અતિ કુપોષિત બાળકોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તેમજ તે બાળકોનો સંપર્ક સાધી ભાજપ ચિકિત્સા સેલના ડોક્ટર પ્રવીણ કુમાર દ્વારા તે બાળકોની આરોગ્ય તપાસ કરી તેનું નિદાન કરવામાં આવ્યું હતું. સાથે તેમના માતા પિતાને કુપોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આંગણવાડીની અંદર ભણતા નાના અને અતિ કુપોષિત જેને કહેવાય કે રેડ ઝોનની કેટેગરીમાં આવતા એવા બાળકોનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે અમે ડેટા કલેક્ટ કરીને તેમનો સર્વે કરી તેમના મા બાપનો સંપર્ક કરી અને એક જગ્યાએ તેમને ભેગા કરી અને પ્રદેશમાંથી ઉપલબ્ધ કરાવેલી ન્યુટ્રિશન યુક્ત આહારની કીટોનું તેમને વિતરણ કરી રહ્યા છે અને તેમને કયા પ્રકારના ખોરાકની જરૂર છે અને કયા પ્રકારના વિટામિનની ઉણપ છે તેનું નિદાન કરી તે મુજબનો ખોરાક તેમને પીરસવામાં આવે. સાથે તેમના મા બાપને પણ માર્ગદર્શન આપીએ છીએ કે કુપોષણની સામે તમારા બાળકને બચાવવા માટે કઈ પ્રકારના પગલાં લેવાના હોય તેનું માર્ગદર્શન પણ અમારા ડોક્ટરો આપે છે. ચોમાસા દરમિયાન પશુઓને થતા રોગોથી બચાવવા દીવ પ્રશાસન દ્વારા રસીકરણ અભિયાન તારીખ 15 એપ્રિલથી ચલાવવામાં આવી રહ્યું છે. આ રોગથી પશુઓને રક્ષણ મળે તે માટે દીવ વેટેનરી વિભાગના આસિસ્ટન્ટ નરેન્દ્ર સોલંકી દરેક વિસ્તારમાં જઈ રસી આપી રહ્યા છે. આ રસી પશુઓને વર્ષમાં 2 વખત આપવામાં આવે છે, જે દમણ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રસીકરણ અભિયાનમાં ગાયો, ઘેટા, બકરા સહિત 1000થી વધુ પશુઓને રસી આપવામાં આવે છે. પ્રદેશ પ્રશાસનના દિશા નિર્દેશનો હેઠળ પશુપાલન વિભાગ દીવ દ્વારા દીવમાં પશુઓને ખરવા મોવાસાનું રસીકરણ પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે, જે તારીખ 15 મે સુધી ચાલશે. ખરવા મોવાસાના રોગમાં પશુઓમાં ખરીમાં સડો થાય છે તથા જીભમાં ચાંદા મોઢામાં અને જીભમાં ચાંદા પડે છે. તો આ રોગની રોકથામ માટે પશુપાલકોને મારો અનુરોધ છે કે આ રસીકરણ અભિયાનનો મોટા પ્રમાણમાં લાભ લે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં 4 જેટલી પાણીની પરબનું ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નગરપાલિકા પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમને વિનામૂલ્યે પીવાનું પાણી મળી રહે તે માટે 4 અલગ અલગ જગ્યાએ 20 લાખના ખર્ચે પરબ મૂકવામાં આવી છે. આ ઉપરાંત રાજપીપળામાં 2 સ્થળે પિકઅપ બસ સ્ટેન્ડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજપીપળા શહેરની વાત કરું તો રાજપીપળા શહેરમાં ભૂગર્ભ ગટર યોજના ગેસ પાઇપલાઇનનું કામ ખૂબ ઝડપથી કામ આગળ વધી રહ્યું છે. સાથે સાથે પીવાના પાણીની કોઈ તકલીફ ના રહે અને તેમાં પણ આ સખત ગરમીમાં નગરજનોને ઠંડુ પીવાનું પાણી મળે એના માટે નગરપાલિકા તરફથી હરસિદ્ધિ માતા સામે એક મોટા કુલર અને બીજા કોર્ટ પાસે, જૂની કોર્ટ પાસે, આમ અલગ અલગ જગ્યાએ 4 જગ્યાએ 20 લાખ રૂપિયાના ખર્ચે ઠંડા પાણી ની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદમાં પાલડી સ્કાઉટ ભવન ખાતે મેયર કિરીટ પરમારે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના શૈક્ષણિક સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અર્થશાસ્ત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિવૃત્ત શિક્ષકો, અર્થશાસ્ત્ર વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 46 જેટલા છાત્રો તથા 27 જેટલા નિવૃત્ત થઈ રહેલા શિક્ષકોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અર્થશાસ્ત્ર વિષયના કઠિન મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. જે બાળકોએ માર્ચ 20ના અંદર 96 કે 96થી વધારે ગુણ અર્થશાસ્ત્રમાં પ્રાપ્ત કર્યા હોય તેવા વિદ્યાર્થીઓ અને અર્થશાસ્ત્ર વિષયને શાળાઓમાં રોચકતાથી ભણાવતા શિક્ષકો, આ બંનેના સન્માનનો કાર્યક્રમ મેયર શ્રી કિરીટભાઈ પરમારની ઉપસ્થિતિમાં સ્કાઉટ ભવન પાલડી ખાતે આયોજિત કર્યો હતો. લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓની માર્ચ 20ની પરીક્ષામાં 96 કે 96થી વધારે ગુણ પ્રાપ્ત કરનારનું સન્માન કરાયું. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં વુમન એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ બાંધકામ ક્ષેત્રે વધુ આગળ વધે તે ઉદ્દેશ્યથી યોજાયેલા આ સમારોહમાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે રાજ્યની 26 મહિલા સાહસિકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. મુંબઈ અને પૂનામાં 57 મહિલાઓ તેમજ ગુજરાતની 29 મહિલાઓના સંગઠન દ્વારા
વધુને વધુ મહિલાઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાય તે માટે મહિલાઓને નિઃશુલ્ક તાલીમ અપાશે। बहुत सारी जो महिलाएं हैं उनको उनमें शक्ति तो हर किसी में है, पर उनको कहीं पे मोटिवेट करना पड़ेगा, उनको बताना पड़ेगा कि नहीं तुम ये सब कर सकते हो। जब भी हम नहीं दिखाएंगे कि बाकी के महिलाएं जो कर रही है उनको जब तक हम सामने नहीं लाएंगे तब तक उनको प्रेरणा कैसे मिलेगी। ये महिला वुमेन एम्पावरमेंट जो है उसके लिए हमें जो महिलाएं ऑलरेडी काम करी है उनको तो लाना ही पड़ेगा लाइमलाइट में, तो ही लोगों को समझेगा कि इतना सब कर सकते हो आप। મને ખૂબ ખુશી ફીલ થઈ રહી છે અત્યારે કે પેનાસોનિકે આટલું બ્યુટિફુલ પ્લેટફોર્મ અહીંયા પ્રોવાઈડ કર્યું છે અમારા વુમન્સ માટે, અને અમારું કામને એકચ્યુઅલી રેકોગ્નાઇઝ કરીને અવોર્ડ્સનું ફંક્શન એક ઇવેન્ટ સરસ રાખી છે। મહિલાઓ છે ને ટાઈમ મેનેજમેન્ટમાં ખૂબ જ સરસ હોય છે, એ લોકો ગિલ્ટ મેનેજમેન્ટમાં થોડી પાછળ રહી જતા હોય છે। બધાને જસ્ટિસ આપવા જાય છે, એમાં અમુકવાર પોતાને જસ્ટિસ નથી આપી શકતા, એટલે હું એવું માનું છું કે બધાએ પોતપોતાના પ્રાયોરિટીઝને થોડોક ટાઈમ આપી અને આગળ વધવું જોઈએ। જે ફિલ્ડમાં જેમને ચાન્સ મળે, જેમ મને રિયલ એસ્ટેટમાં મળ્યો એમ અહીંયા બહુ જ બધી બીજી લેડીઝે મને બી એન્કરેજ કર્યા કે હજી હું ઘણું કરી શકું છું એમાં। આઈપીએલ 2022માં ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે ફરી મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન બન્યા છે। ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ધોનીને કપ્તાની સોંપવાનો નિર્ણય કર્યો છે। મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ શરૂ થયાના 2 દિવસ પહેલા કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો અને જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો। ચેન્નઈએ અત્યાર સુધી આ સિઝનમાં 8 મેચમાંથી માત્ર 2 જ મેચમાં જીત મેળવી છે, તો ગઈકાલે સાંજે રમાયેલી રાજસ્થાન રોયલ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં મુંબઈએ પ્રથમ જીત મેળવી છે। તો આજે આઈપીએલના ડબલ હેડરની પહેલી મેચ દિલ્હી અને લખનઉ વચ્ચે, જ્યારે બીજી મેચ હૈદરાબાદ અને ચેન્નઈ વચ્ચે રમાશે। ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર। પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક હોય છે। રત્ન બહારની ચમકને બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે। અને હમણાં જ મિત્રો 23મી એપ્રિલે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી, ત્યારે મળીશું મહીસાગરના પુસ્તક પ્રેમી વડીલને કે જેઓ પુસ્તકના અભાવે ભણી ના શક્યા, તો આ ખોટને પૂરી કરવા તેમણે બનાવ્યું નિઃશુલ્ક પુસ્તકાલય। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ એવા દધાલિયા ગામના આ પુસ્તક પ્રેમી છે કલ્યાણસિંહ। તેઓ સામાન્ય ઘર, સામાન્ય પરિસ્થિતિમાં રહે છે, પરંતુ તેમના વિચારો અને કાર્યો ખૂબ ઉચ્ચ કોટીના છે। રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે 8 ધોરણ સુધી જ ભણ્યા છે, પરંતુ પુસ્તક વાંચનનું મહત્વ બખૂબી જાણે છે। ધોરણ 8 સુધી અભ્યાસ કરી ચૂકેલો, પણ તે વખતના ઇશારામાં નોટ, પેન્સિલ કે પુસ્તકો મળી શકતા નહોતા। એ પુસ્તકો લાવવાની પણ કિંમત અમારી પાસે નહોતી, અને ત્યાં સુધી અભ્યાસ કર્યો, અને પછીના બાકીના ટાઈમ પર મેં ધીરે ધીરે જ્યારે અભ્યાસ છોડીને વિચારણા કરી કે આવનારી પેઢીને આ પુસ્તકો કઈ રીતે ભણી શકશે, કઈ રીતે લાવી શકશે, એ મારા ફાધરના પ્રેરણાથી પછી મેં લગભગ 2010થી આ પુસ્તકોનો વિનામૂલ્યે સંગ્રહ કરવાનો મેં હરિસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્થાપના કરી, અને અત્યારે સુધીમાં મેં ગામડે ગામડે, જિલ્લે અને તાલુકે અતિ પછાત જેવા પુસ્તકોની વેલ્યુ ખરીદી શકતા નથી એવા વિસ્તારોની અંદર હું વિનામૂલ્યે પુસ્તકો આપું છું। તેઓ ન માત્ર નિઃશુલ્ક પુસ્તકો લોકોને આપે છે, પરંતુ તે સાથે એક સફળ લાઇબ્રેરિયન તરીકેની પણ ભૂમિકા અદા કરે છે। એમની પાસેથી કોઈ ટોકન કે કોઈ રૂપિયો કે કોઈ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ પણ હું લેતો નથી। ફક્ત ને ફક્ત વિનામૂલ્યે એ ભાઈ આવે અને એન્ટ્રી કરી જાય કે મારા આટલો પુસ્તકો જોઈએ છે, અથવા કોઈ લેટર પેડ આપો તો લઉં છું, બાકી કોઈ એમની પાસે લેતો નથી। અને વર્ષોથી અનેક પ્રકારના પુસ્તકો સ્વખર્ચે બનાવી લોકોને નિઃશુલ્ક જ્ઞાન વહેંચી રહ્યા છે। મેં અત્યાર સુધી ગુજરાતના 33 જિલ્લાની અંદર લગભગ 200 થી 250 જગ્યાએ લાઇબ્રેરીઓને અને બીજી સંસ્થાઓને પણ પુસ્તકો વિનામૂલ્યે આપી ચૂક્યો છું। અંદાજે લગભગ 25 લાખથી પણ વધારે જે ધાર્મિક જનરલ નોલેજથી મળીને સાધુ સંતો ભગવંતનો તમામ પ્રકારના પુસ્તકો મેં આપ્યા છે।
તેમની આ પુસ્તક સેવા અંતર્ગત તેઓ ગુજરાત રાજ્યના ઘણા પુસ્તકાલયોમાં પુસ્તકો આપી ચૂક્યા છે તથા વિવિધ પ્રકારના પુસ્તકોમાં તેમનો ગહન અભ્યાસ પણ છે અને આ સેવા યજ્ઞ માટે તેમને અનેક સન્માનપત્રો પણ મળેલા છે. અમદાવાદની અંદરથી નારણપુરની અંદર જે હર્ષદ ભીપાડી સાહેબ કહ્યું છે એ પણ મને લગભગ લાખોની સંખ્યા પર પુસ્તકો મોકલાવે છે. કરુણા સંસ્થા જે સુરતની અંદર એમણે પણ લગભગ લાખોની સંખ્યા પર પુસ્તકો મોકલાઈ ચૂક્યા છે. બોમ્બેની અંદર જે માનવ જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ જેમણે ઘણા બધા પુસ્તકો, કપડાં, રમકડાં, બૂટ, ચંપલ, પેન્સિલ વગેરે તમામ પ્રકારની સ્કૂલને લગતી વસ્તુઓ પણ મને પહોંચાડે છે. એમાં આપણે જે મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી વાઘેલા સાહેબ તથા બારડ સાહેબ, પછી મનીષ બંસીલ સાહેબ, રૂપાણી સાહેબ, તમામ લગભગના જે IAS અધિકારીઓ એવા લગભગ અને મોરારી બાપુના હાથે પણ મેં સન્માનપત્ર એવા સારા સારા જે સંત પુરુષોના હાથે પણ મેં ઓર્ડર લઈ ચૂકેલો. આજના વ્યસ્ત સમયમાં પણ આવા નિસ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિઓ આપણી આસપાસ જ રહેલા છે. ત્યારે આવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા કલ્યાણસિંહને બિરદાવીએ અને તેમની પુસ્તક સેવા રૂપી ઉમદા કાર્યમાંથી સારા પુસ્તકોના વાંચનની પ્રેરણા લઈએ. ફક્ત અત્યારે જે ટીવી અને મોબાઈલના જમાના વધી ગયા એટલે લોકો વાંચનનો કરવાનું બંધ કરી દીધું. એને ઉજાગર કરવા માટેનો ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, ગુજરાત રાજ્ય, આઉટ ઓફ ગુજરાત રાજ્યની અંદર પણ આ પુસ્તકાલય ખોલવા માટેનો મારો એક જ સંગ્રહ, એક જ હેતુ છે કે ફક્ત વાંચર વંચાવા જે એને ઉજાગર કરવું છે એટલા માટે. પોતાના જીવનમાં નડેલો પુસ્તકોનો અભાવ એ અન્યના જીવનમાં ન પડે તેટલા માટે પુસ્તકોને એકત્રિત કરવાનું, સંગ્રહિત કરવાનું અને વિતરણ કરવાનું ભગીરથ કાર્ય કરનાર કલ્યાણસિંહ પુવારનું જીવન એ સૌના માટે પ્રેરણારૂપ છે. તેમના આ અનોખા પુસ્તક પ્રેમને લઈને તેમને અનેક મહાનુભાવોના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા છે. અશ્વિન પંડ્યા, ગુડ ન્યૂઝ ગુજરાત, મહીસાગર. મિત્રો, ગુજરાતમાં અનેક નાના મોટા મેળાઓ ઉજવાય છે. ત્યારે પશ્ચિમને ઉત્તર પૂર્વના રાજ્યો સાથે જોડતો આવો જ એક લોકમેળો છે માધવપુર ઘેડનો ઐતિહાસિક લોકમેળો. શા માટે ઉજવાય છે આ લોકમેળો અને શું ઇતિહાસ છે આ મેળા પાછળ, અને કઈ રીતે અરુણાચલ પ્રદેશના લોકો ગુજરાત સાથે જોડાય છે, આવો આપને બતાવીએ. દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલ આ શાંત સમુદ્ર અને એના તટ પર વસેલું ગુજરાતનું પોરબંદર જિલ્લાનું નાનકડું ગામ માધવપુર. તનને આરામ, મનને શાંતિ આપે છે આ ભૂમિ. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો અનોખો નાતો રહ્યો છે માધવપુરની સાથે. શું આપ જાણો છો, માધવપુર સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનો એક સાક્ષી છે. પૌરાણિક કથા અનુસાર અરુણાચલ પ્રદેશના મિશ્મી સમુદાયના રાજા ભીષ્મની પુત્રી રૂકમણીએ મનમાં ને મનમાં જ નક્કી કર્યું કે તે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ સાથે જ વિવાહ કરશે. પરંતુ રૂકમણીના ભાઈની જીદ હતી કે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે થાય. રૂકમણીએ દ્વારકાધીશને પ્રેમપત્ર લખીને પોતાની દુવિધા જણાવી. શ્રી કૃષ્ણ રૂકમણીને ત્યાંથી માધવપુર લઈને આવ્યા અને અહીં આવીને શ્રી કૃષ્ણ રૂકમણીના લગ્ન થયા. આવી રીતે દ્વારકાના સ્વામી રૂકમણીના સ્વામી બન્યા. लगन कर चल दिन है रूक्मिणी कान्हा, लगन कर चल दिन है रूक्मिणी कान्हा, लगन कर चल दिन है रूक्मिणी कान्हा, लगन कर चल दिन है रूक्मिणी कान्हा. તે દિવસથી અહીંયા માધવરાયજી મંદિરમાં ચૈત્ર શુક્લ નવમી થી ચૈત્ર શુક્લ ત્રયોદશી પર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ મનાવવામાં આવે છે. આની યાદમાં માધવપુરમાં વર્ષોથી યોજવામાં આવે છે આ અનોખો લોકમેળો. સત્યના પ્રતિ સત્વના સમર્પણની આ અનન્ય ગાથા લોકો વર્ષોથી ગાય છે.
રામનવમીના દિવસથી ચૈત્ર સુદ 14 સુધી 5 દિવસનું ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનું આયોજન આ વખતના મેળામાં કરવામાં આવ્યું. આ વખતના મેળાનો પ્રારંભ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યો. बापू के जन्म स्थान पोरबंदर के निकट आज जहां हम बैठे हुए हैं, द्वारकाधीश श्री कृष्ण की जीवन लीला से जुड़े माधोपुर घेड़ गांव में आयोजित इस मेले का शुभारंभ करना मैं अपना सौभाग्य मानता हूं. અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી લગ્નનો આ મેળો પરંપરાગત રીતે ઉજવાતો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ભારત સરકાર અને ગુજરાત સરકારે આયોજિત કર્યો માધવપુરનો ભવ્ય સાંસ્કૃતિક મેળો. यह भी प्रसन्नता की बात है कि इस वर्ष और बड़े पैमाने पर मेले के आयोजन में उत्तर पूर्वी क्षेत्र विकास मंत्रालय ने भी सहयोग किया है. मेलों, त्योहारों और तीर्थ स्थलों ने हमारे विशाल देश को प्राचीन काल से आज तक सामाजिक व सांस्कृतिक एकता के सूत्र में बांधे रखा है. माधवपुर का यह मेला गुजरात और पूर्वोत्तर क्षेत्र को एक अभिन्न संबंध से जोड़ता है. वर्तमान में ऐसे आयोजनों के माध्यम से हमारे समाज को, विशेषकर युवा पीढ़ी को हमारी विरासत, संस्कृति, कला, हस्तशिल्प और पारंपरिक व्यंजनों के बारे में जीवंत परिचय मिलता है तथा पर्यटन का भी विकास होता है. ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક, સામાજિક એકતાનો મહોત્સવ છે માધવપુરનો મેળો. સમગ્ર દેશના લોકોને એક સાથે જોડવાનું કામ કરે છે માધવપુરનો આ મેળો. આ જ છે ભારતની સંસ્કૃતિ, ભારતની વિવિધતા. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, ઈશ્વરે જ્યારે આ ધરતી બનાવી હશે, કંઈ કેટલાય રંગો આ પ્રકૃતિમાં સમાવ્યા હશે. સૂરજ પાસેથી સોનેરી કિરણો માંગી ખેતરોને સજાવ્યા હશે, તો ચંદ્ર પાસેથી શીતળ ચાંદની માંગી ધરતીને દર્પણ બનાવ્યું હશે. જી મિત્રો, દર વર્ષે 22મી એપ્રિલે આપણે વિશ્વ પૃથ્વી દિવસ ઉજવીએ છીએ, જે પૃથ્વીના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે મનાવીએ છીએ. ત્યારે આવો વધુ જાણીએ વિશ્વ પૃથ્વી દિવસ વિશે. પૃથ્વી, જેને આપણે માતાનો દરજ્જો આપીએ છીએ, કારણ કે માં કોઈ પણ સ્વાર્થ વગર હંમેશા પોતાના બાળકોના જીવન માટે કાર્ય કરે છે. हमारी पृथ्वी भारत में जिसे माँ का रूप माना गया, उसकी रक्षा, उसका संरक्षण, उसका संवर्धन हर पीढ़ी का दायित्व है. वसुधैव कुटुंबकम यानी द होल वर्ल्ड इज अ फैमिली, ये विचारधारा हमारी परंपरा है और हमें इस पर गर्व है. वायु में शांति हो, अंतरिक्ष में शांति हो, पृथ्वी पर शांति हो, जल में शांति हो, औषधि में शांति हो, वनस्पतियों में शांति हो, विश्व में शांति हो, सभी देवता गणों में शांति हो. ये समुद्र रूपी वस्त्र धारण करने वाली, पर्वत रूपी शरीर वाली भगवान विष्णु की पत्नी ये भूमि देवी, मैं आपको नमस्कार करता हूं. मुझे क्षमा करना, क्योंकि मैं आपको अपने पैरों से स्पर्श कर रहा हूं. ये संवेदना है जो हमारे जीवन का हिस्सा है. દર વર્ષે 22મી એપ્રિલે પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે પૃથ્વી દિવસની થીમ છે ઇન્વેસ્ટ ઇન અવર અર્થ. પૃથ્વી પર રહેવાવાળા દરેક જીવજંતુ અને વૃક્ષોને બચાવવા માટે અને દુનિયાભરના વાતાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે 22 એપ્રિલે અર્થ ડે મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 1970ના દાયકામાંથી પૃથ્વી પર થયેલા પોલ્યુશન, અન્ય પર્યાવરણીય પ્રશ્નોના લીધે અર્થ ડેની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરી. અને આ વર્ષે અર્થ ડેનું
ખાસ કરીને ધીમ છે ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ. जो करंट इश्यूज़ हैं, जो ग्लोबल वार्मिंग है, क्लाइमेट चेंज है, वो सबसे इशू देखते हुए, ध्यान में रखते हुए जो हम लोग चीज़ें कंज्यूम करते हैं, जिस लेवल से कंज्यूम करते जा रहे हैं, अब ऐसा लगता है कि समय आ गया है कि हम लोग वी गिव बैक टू नेचर, वी गिव बैक टू अर्थ. सो इस थीम को हम लोग अगर ध्यान में रखा जाए तो ईच एंड एवरी इंडिविजुअल, छोटा बड़ा, सोसाइटी, ऑर्गेनाइजेशंस अर्थ में इन्वेस्ट कर सकते हैं, छोटे छोटे माइनर चेंजेस उनके लाइफस्टाइल में करके. ऐसा ज़रूरी नहीं है कि आप कोई बहुत बड़ा कंट्रीब्यूशन करें. अगर आप अपने लाइफस्टाइल में छोटा सा चेंज करते हैं, आप समय अगर कोई रूम में नहीं है तो अपने लाइट्स ऑफ कर देते हैं, पानी का जो है जुडिशियस यूज़ करते हैं, तो भी आप एनवायरनमेंट के प्रति कंट्रीब्यूट कर सकते हैं. ઘણીવાર તમે ગ્લોબલ વોર્મિંગ વિશે સાંભળતા હશો, જે આ પૃથ્વીને નુકસાન પહોંચાડવામાં ઘાતક સાબિત થઈ રહ્યું છે. इस बार हॉटेस्ट मार्च था 2022 का. सो दिस इज़ इंडिकेशन ऑफ ग्लोबल वार्मिंग. और जो हम लोग डांग जैसे विस्तार में रहते हैं, यहाँ पर हम लोग की आप गर्मियों में जानते हैं कि कितना पानी की कमी होती है. तो हमारा पानी को जुडिशियसली यूज़ करना, जो हमारे क्लाइमेट के रिसोर्सेस है, चाहे वो ट्रीज़ हुआ, चाहे वो सॉइल हुआ, चाहे वो कोई भी अदर नेचुरल रिसोर्सेस है, अगर उसको हम लोग ठीक से यूज़ करते हैं, ऑर्गेनिक फर्टिलाइज़र की तरफ अगर हम लोग जाते हैं, डांग जो एक रोल मॉडल है ऑर्गेनिक फार्मिंग की तरफ, तो ये भी एक होता है कि हम लोग अपने एनवायरनमेंट में इन्वेस्ट कर रहे हैं, क्वालिटी ऑफ लाइफ जो है वो इम्प्रूव कर रहे हैं. ડાંગ જિલ્લો પૃથ્વીની સુંદરતાની સાથે તેના સંરક્ષણનો એક સુંદર ઉદાહરણ છે. શું આપ જાણો છો, ડાંગને પૃથ્વીનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે, અને આ જિલ્લો કેવી રીતે પૃથ્વીના રક્ષણમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે. એ ગુજરાતનું સૌથી ગીચ ફોરેસ્ટ ધરાવતો એરિયા છે. એમાં હજારો પ્રકારની સ્પીસીસ વૃક્ષોની છે, પ્રાણીઓ એના ઉપર નભે છે, બાયોડાયવર્સિટી રીચ છે, અને વેસ્ટર્ન ઘાટની એના ટીપ પર આવેલો પોઈન્ટ છે. એટલે ડાંગ જિલ્લો અર્થ ડે ઉપર ઓલરેડી કુદરતી રીતે ઘણું કોન્ટ્રીબ્યુશન કરે છે ગુજરાતમાં અને ભારતભરમાં, કે એમાં આવેલી સ્પીસીસ છે, અલગ અલગ ખાસ કરીને શાક છે, સાદર છે, અલગ અલગ આ પ્રકારની છે. બીજું આયુર્વેદિક સ્પીસીસ છે, અને ખાસ કરીને પોલ્યુશન મુક્ત જિલ્લો આપણે કહી શકીએ છીએ. डांग का एक इकोसिस्टम देखेंगे तो काफ़ी फॉरेस्ट डोमिनेंट इकोसिस्टम है, और इसके वजह से यहाँ पे क्वालिटी ऑफ एयर, क्वालिटी ऑफ वाटर, ये सब काफ़ी बेटर क्वालिटी कंपेयर टू अदर एरियाज हम लोग को पाया जाता है. और जो यहाँ का बायोडाइवर्सिटी, अगर उसके ऊपर हम लोग डिस्कशन करें तो यहाँ पे फ्लोरा और फौना की बहुत ही ज़्यादा डाइवर्सिटी है. मोस्टली टीक डोमिनेंट फॉरेस्ट है, लेकिन अदर इम्पॉर्टेंट ट्रीज़ जैसे कि फाइकस स्पीशीज़, जो काफ़ी कोविड के समय जो हमारा प्रॉब्लम हुआ था ऑक्सीजन और ये सब से रिलेटेड, तो अगर फॉरेस्ट एनवायरनमेंट देखेंगे तो यहाँ पर उतना प्रॉब्लम्स जो है ज़्यादा फेस नहीं करना पड़ा था बिकॉज ऑफ एनवायरमेंटल डाइवर्सिटी की वजह से. સંગીત અને કલાની જેમ કુદરતનો પ્રેમ એક સામાન્ય ભાષા છે, જે દરેક સીમાઓને પાર કરી જાય છે. મનુષ્ય આ પ્રકૃતિનો એક ભાગ છે, પરંતુ ક્યારેક આપણે આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે પૃથ્વી પર થવાવાળા નુકસાનને ભૂલી જઈએ છીએ. આપણે આપણા જીવનનો થોડોક સમય કાઢીને પૃથ્વીની સુરક્ષા માટે યોગદાન આપી શકીએ. પૃથ્વીના જતન માટે કરવામાં આવેલા કાર્યથી જ સાચા અર્થમાં પૃથ્વી દિવસ મનાવી શકાય. મુનિરા શેખની સાથે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટના પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણું